પારડી જીઆઈડીસીની એક કંપનીમાં ઘાયલ ઘુવડ પક્ષીને જીવદયા ગ્રુપે બચાવ્યો। પારડી જીઆઈડીસીની એક કંપનીમાં ઘુવડ ઘાયલ હાલતમાં હોવાની જાણ પારડી જીવદયા ગ્રુપને થતાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલ ગરમીનો પારો વધવાથી પશુ પક્ષીઓ પાણીની શોધમાં બહાર નીકળતા હોય છે। ઘુવડ રાત્રિ દરમિયાન જ નીકળતું હોય છે, પરંતુ આજરોજ પારડી જીઆઈડીસી ખાતે આવેલ બિગ પ્લાસ્ટિક કંપનીમાં સવારે ઘુવડ ઘાયલ હાલતમાં હોવાની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરી હતી। ગ્રુપના સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ઘુવડનું રેસ્ક્યુ કરી પારડી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું। આ અંગે યાસીન મુલતાનીએ જણાવ્યું હતું કે ઘુવડની પાંખમાં ઈજા પહોંચી હતી, જે કાગડાઓએ ચાંચ મારીને કરી હોવાનું જણાવે છે। ગરમીનો પારો વધવાથી પક્ષીઓ પાણીની શોધમાં નીકળે છે, ત્યારે લોકો પોતાના ઘરના માળ ઉપર પક્ષીઓ માટે પાણી મૂકે તેવી અપીલ કરી હતી। હાલ આ ઘુવડને વન વિભાગમાં સોંપવામાં આવ્યું છે અને એની સારવાર કરી છોડી મૂકવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। આજે જીવદયા ગ્રુપ પાર્ટીથી ફોન આવ્યો હતો કે પાર્ટી જીઆઈડીસીમાં બિગ પ્લાસ્ટિકમાં એક ઘુવડ આવી ગયું છે અને ઘુવડ જે છે થોડું ઇન્જર્ડ છે। હવે તમે જોઈ શકો છો પછાડી અને ઘાયલ થઈ ગયેલું છે એકદમ। આ કઈ જગ્યાએ બેસેલો અને કાગડાએ ટોંચ મારેલો હશે, એટલે કાગડાએ એના પર હુમલો કરેલો અને થોડા ઘાયલ છે। હવે અહીંથી આ લોકો બિગ પ્લાસ્ટિકમાં કર્મચારીએ ફોન કરેલો હતો। હવે ફોરેસ્ટ ખાતામાં મેં જાણ કરી દીધી છે અને હાલની દ્રષ્ટિએ હમણાં ગરમીનો પારો એટલો બધો વધી ગયો છે કે હવે પક્ષીઓને પાણીની તલાશમાં બહુ ઘણી દૂર દૂર લગી જવું પડે છે। આપણા ઘરની માળ પર કે એવી કોઈ જગ્યા પર જ્યાં પાણી મુકાયું પાણી મૂકો, જેથી કરી આવા પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા થઈ શકે છે। હવે એવી જગ્યા પર આવીને બેસી ગયું કે કાગડાના દેખાયો અને કાગડાએ ટોંચ મારી આને ઘાયલ કરી નાખ્યું છે। આ નિશાચર છે, આ રાતના જ નીકળે છે, પ્લસ અને દિવસ તો બહુ ઓછું દેખાય છે, રાતના જ નીકળે છે અને આવી રીતના બહાર હતું એટલે કાગડા લોકોએ હુમલો કર્યો છે। હમણાં એમને સારવાર કરી અને ફોરેસ્ટ ખાતામાં અમે જમા કરાવી દઈશું પાર્ટી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।